સુરતમાં હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અથવાલાઇન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા 2 પોલીસ જવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી પર હુમલો થયાના કલાકો વીત્યા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચેઇન સ્નેચિંગ, લૂંટ જેવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગની કાર્યવાહી સઘન કરી હતી। આ દરમિયાન 2 પોલીસ જવાનો અથવાલાઇન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। ભાઠીનાથી ફિલ્મી ઢબે પોલીસે પીછો કર્યો હતો। તે દરમિયાન તેઓની નજર 3 શકમંદ શખ્સો પર ગઈ હતી, જેમને રોકવા જણાવતા તેઓ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી પર હુમલો કરીને નાસી છૂટ્યા હતા। 2 પોલીસકર્મી પર જીવલેણ હુમલો છતાં કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી। બંને પોલીસકર્મી પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આટલી ગંભીર ઘટના હોવા છતાં ઉપરી અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લીધી ન હતી, તેમજ તત્વો વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ સુદ્ધા ન નોંધી। તેઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામાં નહોતી આવી, જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું।